મુલુંડ જૈન સંઘ ખાતે આચાર્ય રાજરત્નસુરી મહારાજની નિશ્રામાં માર્ગક્ષમણ મહાતપનો આજથી પ્રારંભ। 6000 લોકોએ સામૂહિક પંચખાણ લીધા। વડોદરાથી પણ ભક્તો સેંકડોની સંખ્યામાં આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જોડાયા હતા। મુંબઈના મુલુંડ ઉપનગરમાં આવેલા નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે શાસન પ્રભાવક આચાર્ય રાજરત્નસુરી આદિઠાણાની નિશ્રામાં માર્ગક્ષમણ એટલે મહામૃત્યુંજય તપનો આજે ગુરુદેવે પંચક્ષણ આપીને શુભારંભ કરાયો હતો। વહેલી સવારે શુભ મુહૂર્તમાં સંગીતની સુરાવલીની સાથે મારે માર્ગક્ષમણ તપ કરવો છે ના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બનીને ગુંજી ઉઠ્યું હતું। મુલુંડ જૈન સંઘ, સર્વોદય જૈન સંઘ, વર્તમાન જૈન સંઘ, તાબેનગર જૈન, ગોવર્ધન નગર, વીણાનગર, શાસન સમ્રાટ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ખાસ કરીને માર્ગક્ષમણ મહાતપનો પાયો નાખ્યો હતો। દરમિયાનમાં જૈન આચાર્ય રાજરત્નસુરી મહારાજે જણાવ્યું હતું કે માર્ગક્ષમણની તપસ્યાની સંખ્યા 5, 7, 10, 12ની રહેતી હોય છે, પણ આચાર્ય રાજરત્નસુરી મહારાજે સૂર્યોદયસુરી મહારાજના કાળધર્મ પછી માર્ગક્ષમણનું અભિયાન છેડ્યું છે, જેમાં ગયા વર્ષે અમદાવાદમાં 885 માર્ગક્ષમણ થયા હતા, પરંતુ મુંબઈના મુલુંડ ખાતે આજે નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે આજે 4000થી વધુ શ્રાવિકાઓ તથા 2000થી વધુ શ્રાવકોએ માર્ગક્ષમણના પહેલા અઠમનું પંચખાણ આચાર્ય રાજરત્નસુરી મહારાજ પાસે લીધું હતું। પ્રાય કરીને આટલી મોટી સંખ્યામાં 30 દિવસના નકોરડા ઉપવાસ કરવાવાળાની આ પ્રથમ ઘટના છે। આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ચાર્ટર્ડ ઓફિસર દિવ્યાંગ ગાંધીની ટીમ દ્વારા આજે વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવાની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો, જે 30 દિવસ પછી છેલ્લો આંકડો આવે ત્યારે નોંધણી કરવામાં આવશે, એમ નવીનભાઈ શાહ RK પાલિતાણા વાલાએ જણાવ્યું હતું। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરામાં 2023માં અલકાપુરી જૈન સંઘમાં જ્યારે આચાર્ય રાજરત્નસુરી મહારાજ બિરાજમાન હતા ત્યારે 451 ભક્તો આ માર્ગક્ષમણ મહાતપમાં જોડાયા હતા। ત્યારે આવા ઉપવાસ કરવાથી શરીરમાં મસલ્સ, કિડની સહિતના અવયવ ઉપરનું અસર થાય છે, તે સુમનદીપ વિદ્યાપાઠના ડૉક્ટર્સ અભ્યાસ કરી તારણો આપ્યા હતા। તેવી જ રીતે આ વખતે ડૉક્ટર અજય ઠક્કરની જયુપિટર ટીમ નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે, તેમજ જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં વડોદરાથી જૈન અગ્રણી દીપક શાહે, ફતેપુરા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના ટ્રસ્ટી શૈલેષભાઈ સહિતના અગ્રણીઓ ખાસ જોડાયા હતા। મિત્રો, આજે મુલુંડ જે મુંબઈનું ઉપનગર છે ત્યાં આચાર્ય રાજરત્નસુરી સરજી મહારાજા જે વડોદરાના ડભોઈ દર્ભાવતી નગરીનું રતન છે અને આખા ભારત વર્ષની અંદર એમનો વિહાર થાય છે। ઠેક ઠેકાણે એમને સરસ મજાના શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે। અત્યારે જૈન શાસનની અંદર જે શાસન પ્રભાવનાનું તપનું જે મોટું કાર્ય કહેવાય, માર્ગક્ષમણ સ્પેશિયાલિસ્ટ એવું આ ગુરુદેવ માટે કહેવાય છે। ગુરુદેવ આજે અહીંયા મુલુંડની અંદર જે એક ઐતિહાસિક રેકોર્ડ પણ થયો અને અત્યાર સુધી આપે કરાવેલા જેટલા પણ માર્ગક્ષમણ છે એના કરતાં હાઈએસ્ટ થયા, એનું કારણ શું છે અને અહીંયા આપણે કેવો માહોલ દેખાય છે અને કેવા પ્રકારના લોકો એ આજે પચકાર લીધા? માર્ગક્ષમણના ઇતિહાસની પૂર્વ ભૂમિકામાં જઈએ, ઈસવીસન 2016થી સામૂહિક માર્ગક્ષમણનું અભિયાન એ શરૂ થયું છે। પહેલું ચાતુર્માસ ગોરેગામ જવાહરનગર સંઘ મુંબઈ ત્યાં થયું અને એ સમયે જે ભાવ જાગ્યો એનું મૂળ કારણ અમે અમારા દિવંગત ગુરુદેવો પૂજ્યપાદ યુગ દિવાકર આચાર્ય ભગવંત ધર્મશ્રી સરજી મહારાજ, પૂજ્યપાદ પ્રૌઢ પ્રભાવશાળી આચાર્ય ભગવંત સૂર્યોદય સરજી મહારાજ એમની અવિરત વરસતી કૃપાવૃષ્ટિને ગણીએ છીએ। ગુરુદેવ હયાત હતા ત્યાં સુધી માર્ગક્ષમણનો વિચાર માત્ર નહોતો આવ્યો, ગુરુદેવનો કાળ ધર્મ થયો અને બીજા જ વર્ષથી માર્ગક્ષમણ સાકાર સ્વરૂપે અને પણ 3 આંકડામાં આગળ વધવા માંડ્યા। અમે માનીએ છીએ ચોક્કસ ઉપરથી વર્ષથી ગુરુ કૃપા એના કારણે આ શક્ય બન્યું છે। એમાં 181, 229, 445, 558 લેટેસ્ટ ગયા વર્ષે 885 માર્ગક્ષમણો અમદાવાદમાં થયા। આ માર્ગક્ષમણનો પૂર્વ ઇતિહાસ અને ઇતિહાસ લઈને મુલુંડમાં આવ્યા। મુલુંડ એમ એક સ્વતંત્ર મહાનગર નથી, મુંબઈ મહાનગરનું ઉપનગર, એક સેન્ટર માત્ર, અને છતાં જે ઉલ્લાસ છે અહીંયા જે જૈન ભાવિકો વસી રહ્યા છે એને આપેલો રિસ્પોન્સ કોઈ મોટા શહેરને પણ ટક્કર લગાવે એ રીતનો રિસ્પોન્સ છે। અહીં લગભગ 6525
માસિક સમનના 8મના પાસ ગયા અને આજે સવારે પચકાન થયા. લગભગ 6000 પ્લસ પચકાન આજે સવારે થયા. આટલી મોટી સંખ્યામાં ઉપવાસ કરવા માટે આવવું એ સ્વયં એક રેકોર્ડરૂપ ઘટના છે. અને એમાંથી કેટલાય ભાગ્યવાનોએ 8, 11, 16 ઉપવાસના પચકાન લીધા છે. એવરેજ 450થી વધુ લોકોએ 16 ઉપવાસના પચકાન લીધા છે. આ સિવાય 8મ, 11 વગેરે જુદા આ બધાનો ચડિયાતો ઉલ્લાસ અને જુસ્સો એ જોતાં અમને એમ લાગે છે આગળ જતાં જે માસિક સમયનું રિઝલ્ટ આવશે એ કદાચ રેકોર્ડરૂપ રિઝલ્ટ બનશે. 4 આંકડાની સંખ્યા આવે એવી પૂરેપૂરી સંભાવના છે. અને એના માટે મુલુંડવાસીઓની ધર્મભાવના, તપ પ્રત્યેની પ્રતિબદ્ધતા એને અમે ધન્યવાદ આપીએ છીએ. બોલો જેના શાસન. Subscribe now and press the bell icon. Never miss an update.